નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 પદાધિકારીઓની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ કેટલાક માટે કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક સમયે જેના નામો મેયર સહિત અન્ય પદાધિકારીઓ માટે ચર્ચાને ચકડોળે ચડ્યા હતા, એ સૌ આગામી અઢી વર્ષ માટે માત્ર નગરસેવક બનીને રહી જવા પામ્યા છે. આ વખતની ટર્મમાં રોસ્ટર પ્રમાણે મેયરની બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત હોવાને પરિણામે અનુસૂચિત જાતિના અજય ડાભી, સમીર વાઘેલા, મીના પરમાર, ગીતા મકવાણા અને ચેતન પરમાર એમ કુલ 5 નગરસેવકો માટે ધારાસભ્યો દ્વારા ભરપૂર લોબિંગ કરવામાં આવ્યું હતું. જો કે પાર્ટી દ્વારા મેયરનો તાજ વોર્ડ 13ના ગીતા મકવાણાને પહેરાવી દેવામાં આવતા બાકીના અનુસૂચિત જાતિના સભ્યોનો પતંગ મકર સંક્રાંતિ પૂર્વે જ કપાઈ જવા પામ્યો છે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી પ્રમાણે વોર્ડ 8ના અજય ડાભી માટે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ભરપૂર લોબિંગ કરવામાં આવ્યું હતું. તો વોર્ડ 12ના સમીર વાઘેલાનો વ્યવસાય મેયર પદ માટે આડે આવી ગયો હતો. તો વોર્ડ નંબર 18ના નગરસેવક ચેતન પરમારને મેયર પદ મળે એ માટે માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને માજી મેયર નિલેશસિંહ રાઠોડે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. પરંતુ નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી પ્રમાણે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માટે જે કથિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેની ગંભીર નોંધ પ્રદેશ માવડી મંડળે લીધી હતી અને જેનું સીધું નુકસાન ચેતન પરમારને ગયું હતું. એક સમયે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ અન્ય ધારાસભ્યો મેયર પદ માટે ચેતન પરમારનું નામ સૂચવે તો માવડી મંડળ સાથે બાર્ગેન કરી શકાય એવી પણ રણનીતિ ગોઠવવામાં આવી હતી, જે ભૂતકાળમાં ક્યારેક મેયર પદ માટે નિલેશ રાઠોડ માટે ગોઠવાઈ હતી. જો કે આ વખતે મેયર પદ માટેની કારી ચાલી નહોતી. તો બીજી તરફ ડેપ્યુટી મેયર માટે ભારતીય જનતા પાર્ટીએ આદિત્ય પટેલના નામ ઉપર મોહર મારીને સંઘ અને સંગઠન પરત્વેની નિષ્ઠાનો શિરપાવ આપી દીધો છે. એક સમયે સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે અજીત દધીચ, ભાણજી પટેલ, નીતિન ડોંગા, વિષ્ણુ પ્રજાપતિના નામો પૂરજોરમાં એક ચોક્કસ કેમ્પેનના ભાગરૂપે ચલાવવામાં આવ્યા હતા. જો કે પાર્ટીએ આ અત્યંત મહત્વની જગ્યાઓ ઉપર વોર્ડ 2ના નગરસેવક વર્ષા વ્યાસને જવાબદારી આપતા આ તમામ મૂર્તિયાઓ અને એમના ગોડફાધરની વાતોને પાર્ટીએ ગણકારી નથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. હવે સ્થાયી સમિતિના સભ્યોમાં પણ જેમનો સમાવેશ થયો છે, એમાં પ્રથમ અઢી વર્ષ માટે વોર્ડ 5ના નગરસેવક મનોજ શાહ, વોર્ડ 17ના ભૂપેન્દ્ર માછી, વોર્ડ 9ના પરેશ બ્રહ્મભટ્ટ, વોર્ડ 2ના ભાણજી પટેલ, વોર્ડ 1ના ભુરસી રાઠવા, વોર્ડ 8ના રીટા પરાસર આચાર્ય, વોર્ડ 11ના નરવીરસિંહ ચુડાસમા, વોર્ડ 10ના નીતિન ડોંગા, વોર્ડ 12ના રીટા રવિપ્રકાશ સિંહ, વોર્ડ 19ના નિમિષા પંચાલ અને વોર્ડ 14ના દીપિકા પટનીને સભ્ય તરીકેની જવાબદારી આપવામાં આવી છે. પદાધિકારીઓ સહિત સભ્યોને જે જવાબદારી આપવામાં આવી છે, એમાં વોર્ડ નંબર 3, 6, 15 અને 18ને કોઈ જ પ્રકારનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં આવેલ ધનાઢ્ય નેતા દ્વારા કોંગ્રેસના ઉમેદવારને આર્થિક મદદ કરવામાં આવી હોવાના સ્ફોટક પુરાવા ભારતીય જનતા પાર્ટીને હાથ લાગતા એમના નગરસેવક પુત્રને પણ કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. આજની સ્થિતિ જોતા હવે આગામી 5 વર્ષ સુધી તેઓ માત્ર નગરસેવક બનીને કામ કરશે. ભારતીય જનતા પાર્ટીમાં એક પદ એક વ્યક્તિનો સિદ્ધાંત કામ કરે છે, ત્યારે આગામી દિવસોમાં વર્ષા વ્યાસ શહેર ભાજપ ઉપાધ્યક્ષ તરીકે, ભુરસી રાઠવા અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે, પરેશ બ્રહ્મભટ્ટે ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રાજીનામું આપવું પડશે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી પ્રમાણે સત્તાના સેમીફાઇનલ સમી આ પદાધિકારીઓની જાહેરાત બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ
ઉમેદવારોની પસંદગીમાં સંગઠનનો હાથ ઉપર રહેશે એમાં કોઈ બેમત નહીં હોય અને અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીમાં વડોદરા શહેરનો વિકાસ હવે આંખે ઉડીને વળગે એ દિશામાં પાર્ટીએ કમર કસી લીધી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.